એટલે શ્રુતિ અને સ્મૃતિ આ બે વસ્તુ છે. શ્રુતિ વેદ એમાં પરિવર્તન ન થાય, અને સ્મૃતિ એનો સંબંધ વ્યવસ્થા સાથે છે. એટલે વેદ જે જ્ઞાનનો પ્રકાશ આપે છે એ પ્રકાશમાં પછી જૂની વ્યવસ્થાને છોડી અને નવી વ્યવસ્થા ઋષિ મુનિઓ જે વેદના જાણકાર છે એ લોકો ચર્ચા કરી અને પછી એક નવી સ્મૃતિ આપે, એક નવી વ્યવસ્થા આપે. એ તો આપણે ત્યાં છે, પણ જે સારું હાલતું હોય, હરખું હાલતું હોય, એને કારણ વગરના પરિવર્તનને નામે અંધશ્રદ્ધા નિર્મૂલ થાય એ માટે કરવું જોઈએ. અંધશ્રદ્ધા બહુ નુકસાન કરે છે, વાત સાચી. સ્મશાનમાં જવાથી હું કામ ડરવાનું? સ્મશાન ભગવાન શંકરજીની ભૂમિ છે એવું આપણે વાત બરાબર. ભય નહીં રાખવાનો, અંધશ્રદ્ધાથી બચવાનું એ વાત બરાબર. પણ એના માટે થઈને સ્મશાનમાં જઈને ભજીયા ને ચાની પાર્ટી કરવાની જરૂર નહીં. એ જરાક વધારે પડતું થઈ જાય. તો ક્યાંક જે આપણા વડીઓએ આપણી મર્યાદા નક્કી કરી ત્યાં પવિત્રતાની વાત છે વાલા, એક ડિસિપ્લિનની વાત છે. એટલે અંધશ્રદ્ધા નિર્મૂલન માટેની પ્રવૃત્તિ એ આવકાર્ય છે, એનું સન્માન. પણ એવું બધું ન થઈ જવું જોઈએ, કારણ કે પછી બંધારણનો ભંગ થઈ જાય કે સ્મશાનમાં પછી જમણવાર કરવાની જરૂર નહીં. જ્યાં જે થતું હોય તે થાય, કેવલ ઇતની સી બાત. તો ક્યારેક બહુ વધારે પડતા ઉત્સાહમાં, ક્રાંતિમાં, પરિવર્તનના પવનને કારણે આપણે ક્યાંક શાસ્ત્રોની જે મર્યાદા છે, ધર્મની મર્યાદા છે, એને ચૂકી જઈએ છીએ. આવું ન થવું જોઈએ. બસ ખાલી આટલો આગ્રહ. બાકી અંધશ્રદ્ધા નિર્મૂલન માટે જે થાય સારું છે, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચેની પણ જે એક પાતળી લકીર છે એને વિવેકી પુરુષો જ સમજી શકે. તો સારી વ્યવસ્થા આપી છે ઋષિઓએ. આપણે ગૌચર રાખતા હતા, ગાયો આ રીતે જતી હતી. તો ગૌધન છે, હવે ગાય એને આપણે લાયબિલિટી કરી નાખી, જે આપણી એસેટ હતી. કારણ કે ગાય પ્રત્યેની આપણી જે જવાબદારી છે એને આપણે નિભાવતા નથી. તો એ તો દેવી છે. અરે 33 કરોડ દેવતાઓનો વાસ ગાયની અંદર આપણે માન્યો છે. દેતી હી દેતી રહેતી હૈ. આખો દી ફરે, ચરે, અને જે પછી દૂધ બને એ ગાવલડી દૂધ નથી એના, પીતી રહે ઉપકારી એનો આત્મા. નદીઓ પાણી નથી પોતાના, પીતી રહે ઉપકારી એનો. કાક બાપુએ આ બધા આવા તત્વને લઈ અને દેવતાની એક વ્યાખ્યા આપી. જાણે ઝાડવા ફળ પોતાના નથી ખાતા, દરિયો પોતે મૂલ્યવાન રત્નોની માળા લઈને કોઈ દી ફરવા નીકળ્યો નથી. આ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા.
देती જ રહે. जो देता ही रहता है वो देवता है. દેવતાની પૂજા કરવી જોઈએ. દેવતાઓની સ્થિતિ દયનીય ન થવી જોઈએ. એ દેવતાઓ પ્રત્યે જો આપણે કૃતજ્ઞ ન હોઈએ તો એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી. જે માણસ મા બાપ પ્રત્યે કૃતજ્ઞ બને એટલે કે નમક હરામ થાય, જે મા ધરતી પ્રત્યે કૃતજ્ઞ બને, જે ગાયો પ્રત્યે કૃતજ્ઞ બને, જે પોતાના સમાજ માટે કૃતજ્ઞ બને, જે પોતાના રાષ્ટ્ર માટે કૃતજ્ઞ બને, આ મોટા પાપી છે. એ અસુર જે લઈ તો લે છે પણ પછી પોતાને માટે જ જીવે છે. સમાજથી જ કમાય છે, કરોડો ભેગા કરે છે અને સમાજ માટે કંઈ કરતા નથી, તો એ અસુર. અસુષુ રમંતે ઇતિ અસુરા. જે પોતાના પ્રાણમાં જ રમે છે, મતલબ ખાઓ પીઓ ને મજા કરો, એ જ જેની વિચારધારા, પોતાને માટે જ કરવાનું, જે કંઈ કરવાનું, બીજાનો કોઈનો વિચાર જ નહીં કરવાનો. असुर. लेवता तो जो देता ही देता रहता है वो देवता. અને એ દેવતાઓની પૂજા થાય, એ દેવતાઓના નિમિત્તે ત્યાગ થાય, એને આપણે યજ્ઞ કહીએ છીએ. સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા, વરુણાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, અગ્નયે સ્વાહા. દેવતાઓને દક્ષિણા અપાય, એની ફી ન હોય. દક્ષિણા કેટલી સરસ વ્યવસ્થા આપી છે આપણા ઋષિઓએ. અન્ન વિક્રય નહીં, રસ વિક્રય નહીં, પણ ધાન્ય વિક્રય ખરો. વેપારી છે, વૈશ્ય છે, તો ધાન્ય વિક્રય ખરે. કે ખળામાં આટલા ઘઉં થયા, વેચી નાખ્યા, આટલા પૈસા આવ્યા. તલ કર્યા હતા, આટલા મણ થયા, વેચી નાખ્યા, આટલા પૈસા આવ્યા. મગ કર્યા હતા, અડદ કર્યા હતા, કે મકાઈ કરી હતી, ધાન્ય વિક્રય થાય. પણ એ રંધાઈ ગયું ને પછી ઘરે કોક અતિથિ અભ્યાગત આવ્યો એટલે પછી એના પૈસા ના હોય, એને પ્રેમથી જમાડાય, આગ્રહ કરીને મારા બાપ જમીને જાઓ. કોઈ અતિથિ જેની આવવાની તિથિ નક્કી ન હોય, હગાવાલા હોય કે અજાણ્યા હોય, જમવાનું ટાણું થાય એટલે એને રોટલો ખવડાવવો. મનુષ્ય યજ્ઞ, ગૃહસ્થોના જે પંચ યજ્ઞ છે એમાં અતિથિ અભ્યાગતનું સ્વાગત. ઘરે આવેલો ભિક્ષુક એને પણ ભૂખ્યો ન જવા દેવો, એ મનુષ્ય યજ્ઞ છે. દેતે રહો, દેતે રહો, દેતે રહો. આ વ્યાસપીઠ પણ દેવા માટે છે. અહીંયા 3-3, 4-4 કલાક વ્યાસપીઠ દેતી રહે છે. એટલા માટે વ્યાસપીઠને લોકો વંદન કરે છે, એટલે પૂજે છે. દેતે રહેના, દેતા ही देता है देवता. બ્રાહ્મણને આપણે દેવતા કહીએ છીએ, ભૂદેવ. બ્રાહ્મણ દેવતા એ આપ્યા કરે, અને એને જે આપણે આપીએ છીએ એ દક્ષિણા છે. ઘણા લોકો પૂછે તમારી કથાની ફી શું છે? કથામાં ખર્ચા થાય તો કથાની ફી શું હોય? અને ભાગવતના એમાં તો મહાત્મ્યમાં લખ્યું છે કે તમારે ત્યાં દીકરા અને એકનો એક દીકરો હોય ને એના લગ્નમાં તમે જે ઉદારતાથી ખર્ચ કરો એ પ્રમાણે ઉદારતાથી ખર્ચ કરવાનો. ભાગવતની કથામાં પણ આવું લખ્યું છે. પદ્મપુરાણનો આદેશ છે, લોભ નહીં કરવાનો. ભગવાને આપ્યું હોય તો કંજુસાઈ નહીં કરવાની, ન આપ્યું હોય તો સીધી સાદી રીતે, સરળ રીતે. આપણે સત્યનારાયણની કથામાં એ વાંચીએ છીએ, હાકર ન હોય તો ગોળ લેવો, રવો ન મળે તો ઘઉંનો લોટ લેવો, એનો શીરો બનાવી ભગવાન સત્યનારાયણને એનો ભોગ લગાડવો. જેવી શક્તિ એવી ભક્તિ એમ કહીએ ને. પણ પછી શક્તિ બહુ બધી હોય ને ભક્તિ એવડી એવી. ભગવાને આપ્યું હોય બહુ, પણ ભગવાનના કામમાં લોભ કરે એ નહીં. બાકી શબરીને ત્યાં જાય રામ
તો શબરીના બોરાઈ તે રામ રાજી થઈને સ્વીકારે. પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાય. કંદમૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહુઆની. પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાની. જે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના 56 ભોગને ઠુકરાવે છે, દુર્યોધનના ભોજનના આમંત્રણને ઠુકરાવે છે, એ વિદુરને ઘરે જઈને ભાજી આરોગે છે. એ સુદામાના પૌવા ઝોંટી અને ભગવાન ભોગ લગાવે છે. સુદામો ગરીબ છે, પણ એની ભાવના બહુ મોટી છે. કરોડપતિ માણસ હોય, અબજોપતિ માણસ હોય ને ભગવાનને ધરવામાં ભોજનમાં તો ધાણા હાકર ને શિંગ દાણા, અને પાછો ગાતો હોય આ રોગોને મારી પ્રેમની થાળી. ભગવાને આપ્યું છે આટલું, તો પછી એ અનુસાર ઉદારતાથી. તો ભાગવતજીના મહાત્મ્યમાં સીધું માર્ગદર્શન છે વ્યાસદેવનું કે ભગવાને આપ્યું હોય તો જેટલા ઉદારતાથી અને જે ઉત્સાહથી તમે એકના એક દીકરાના લગ્ન કરતા હોય એવી ઉદારતાથી, ઉત્સાહથી ખૂબ ધન લગાડવું, વહેંચવું. આ અવસર વહેંચવાનો છે, આ અવસર આપવાનો છે. વ્યાસપીઠ માટે પણ આ કથા એ અવસર છે આપવાનો. યજમાન માટે પણ આ કથા એ અવસર છે આપવાનો. જો દેતા હી દેતા રહેતા હૈ, ધીરે ધીરે દેવત્વ કો પ્રાપ્ત કરતા હૈ. યાદ રાખો, જે સમાજ પાસેથી, સૃષ્ટિ પાસેથી ઓછામાં ઓછું લે છે અને શરૂઆતમાં જ્યારે લેવાની જરૂર પડે ત્યારે લે અને પ્રસાદ માનીને લે, પ્રસાદ માનીને લે, વિનયપૂર્વક સ્વીકારે, કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરે અને સદુપયોગ કરે, વસ્તુનો દુરુપયોગ ન કરે. અને પછી જ્યારે પોતે આપવા જેવો થઈ જાય, મજબૂત થાય, ત્યારે પોતાનું કર્તવ્ય સમજીને આપે, ઉપકાર માનીને નહીં. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે. દેવું જોઈએ, દેવું મારી ફરજ છે, આપવું એ મારા માટેની અનિવાર્યતા છે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે. ઉપકાર બુદ્ધિથી નહીં, કર્તવ્ય બુદ્ધિથી અપાયેલું દાન. અને દેશે કાલે ચ પાત્રે ચ, યોગ્ય સમયમાં, યોગ્ય સ્થાનમાં, યોગ્ય વ્યક્તિને અપાયેલું દાન, યોગ્ય હેતુ માટે અપાયેલું દાન એ સાત્વિક દાન છે. તો આ જન્મ દિવસે આવા સાત્વિક દાન માટે, અને આ કથા એ પણ દાન છે. એટલે તો લોકો અમને કથા દીધી, અમને કથાની ડેટ આપી, અમે કથા માગવા ગયા હતા, અમને મળી, અમને કથા આપી. દાન, દાનનો બહુ મહિમા છે. ભાગવતમાં કથા છે, સ્વયં રાજા બલિને ત્યાં ભગવાન વામન બનીને પધાર્યા અને બલિને પાસે માગ્યું, હાથ લાંબો કર્યો ભગવાન. બલિએ દીધું. भगवान बलि धनी था, उस धनी को दानी बनाया.
धन तुमको धनी बनाएगा, दान स्वीकार करने वाला तुमको दानी बनाएगा. ભગવાને બલિના દાનનો સ્વીકાર કરીને બલિને દાની કર્યો. ધની એટલે ધનવાન. તમારી પાસે ધન હોય તો તમે ધની, ધનવાન, પૈસાવાળા. પણ સમાજમાં धनी का उतना सम्मान नहीं है, सम्मान है दानी का. बलि राजा ने આપણે શું કામ યાદ કરીએ છીએ? કારણ કે બલિ જેવો દાની કોણ? સર્વસ્વ ભગવાનને આપ્યું. સર્વસ્વ એટલે બધું જેમ નહીં. સર્વ અને સ્વ બે શબ્દ છે. સર્વ એટલે બધું, અને પછી સ્વ પોતાની જાત પણ દઈ દીધી ત્રીજા ડગલામાં. એ રીતે સર્વસ્વ, સર્વ સમર્પણ અને સ્વ સમર્પણ. બે ડગલામાં સર્વ સમર્પણ, ત્રીજા ડગલામાં બલિએ સ્વ સમર્પણ કર્યું. એટલે કહે છે કે સર્વ સમર્પણથી મમતા મટે અને સ્વ સમર્પણથી અહંતા મટી જાય. એટલે બલિની અહંતા અને મમતા એ બંને મટી. અહંતા અને મમતા એ જ માણસને બાંધે છે. મમતા આ બધું મારું છે, મારી પ્રોપર્ટી, મારી જમીન ને મારું મકાન ને મારી ફેક્ટરી ને મારી દુકાન ને મારી મોટર અને મારી ઘરવાળી. તો મારું 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 કરે એમાં જ માણસ મરે છે. અને ભગવાનને કહે કે તારું તારું તારું, એ તરે છે. એટલે આપણે ભગવાનને કહીએ છીએ सब कुछ आपका है प्रभु, केवल आप मेरे हो बस, बाकी सब कुछ आपका है. मेरे तो गिरधर गोपाल दूसरा कोई, दूसरा कोई. मेरे तो गिरधर गोपाल दूसरा भाई छोड़या बंधु छोड़या छोड़या सगा सोई, भाई छोड़या बंधु छोड़या छोड़या सगा सोई. हो भाई छोड़या बंधु छोड़या छोड़या सगा सोई, भाई छोड़या बंधु छोड़या छोड़या सगा सोई. साधु संग बैठ बैठ, साधु संग बैठ बैठ लोक लाज खोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, दूसरा न कोई. मेरे तो गिरधर गोपाल दूसरा
तो सब कुछ आपका है नारायण, मैं भी आपका हूं, मेरा केवल है तो परमात्मा और कुछ भी नहीं और कोई नहीं। बस આવી ભાવના જેની દ્રઢ થઈ ગઈ એ વૈષ્ણવ, એ ભક્ત. ઘણા લોકો જોજો એને એવો નિયમ હોય કે એ ક્યાંય ખાય પણ નહીં, કોઈને ઘેર ખાય નહીં. ઘણા ઘેર ખાય નહીં, એને ઘેર ખાવું ને ઝેર ખાવું. ઘણા કઈ ખાય નહીં, ખવડાવે. પણ યાદ રાખ, સાધુ સંતોએ ભિક્ષા માગીને પેટ ભરે છે. એના માટે તો સૃષ્ટિ એ જ ઘર છે. સંસાર છોડ્યો એને એટલે એ ભિક્ષા માગીને પેટ ભરે. પણ જેની પાસેથી અન્ન લીધું હોય, જેના ઘરનું અન્ન પેટમાં ગયું હોય, એના માટે 2 માળા ન કરે સાધુ તો એની માથે ઋણ ચડે. એટલા માટે સાધુ થયો છે, એટલા માટે ભિક્ષાથી પોતાનું પેટ ભરે કે એણે હવે ભજન કરવાનું છે. તો ભિક્ષા પણ માગે, લોકોની પાસેથી બધું લે અને પછી એનાથી જલસા કરે, પણ પોતે ભજન કરે નહીં. તો એ સાધુની તો બહુ જ મોટી દુર્ગતિ થાય. અને ઘણા ગ્રહસ્થો હોવા છતાં ક્યાંય આમ જાય ને જમે નહીં. બ્રાહ્મણ કોઈને ત્યાં જાય, જમે, બ્રહ્મ ભોજન માટે લોકો નોતરે ને પાછા ઉપરથી વસ્ત્ર દાન, દક્ષિણા દાન બધું આપે. પણ જો ઈ બ્રાહ્મણ પછી ગાયત્રી ન જપે તો ગયો, મર્યો. બહુ ભારે પડે એ દાન સ્વીકારવું. हमारे पूज्य मामा जी थे, नारायणदास जी भक्त माली, बड़े अच्छे मधुर संत. तो कोई पण यजमान ने ત્યાં ભોજનની માટેની વાત હોય ને એટલે ક્યારેક જાય ને પ્રસાદ લે તો એક તો એના માટે માળા કરે, એના ભલા માટે કરે, क्योंकि इसका अन्न गया है हमारे पेट में, इसके भले के लिए एक माला जपना चाहिए. અને પછી એ ઘરના બધાને બોલાવી અને પછી એનું કલ્યાણ થાય એવા 2 વેણ કે પછી પાછા અમને કે इतना नहीं करेंगे तो रोटी पचेगी नहीं उनकी, भारे पड़ेगी. મફત નહીં, મફતનું ખાવાની જ વૃત્તિ કાઢ નાખો મનમાંથી. જેની મફતનું ખાવાની વૃત્તિ થઈ જાય છે કાયમ માટે ભિખારી રહે છે. એ લેવતા 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 જ રહેવાનું. પૂજા દેવતાની થાય છે. સુદામા ભલે ગરીબ છે, બ્રાહ્મણ દ્વારકા ગયા છે તો દ્વારકાધીશના દર્શન કરવા માગવાની ભાવના નથી, કંઈક આપવા હાટું લઈને ગયા છે. ભલે ની પમવા હોય 4 મુઠ્ઠી, ચતુરો મુષ્ટિ તંડુલાન, એ તંડુલો પાયન એ લઈને ગયા. આપણે તો મંદિરમાં જઈએ છીએ ને તો ખાલી હાથે ન જવાય એવી ભાવના, કંઈક ને કંઈક લઈને જઈએ. દેવતા દેને કી ભાવના રખો. કથામાં આવીએ, આટલો મોટો ખર્ચો આપણે કંઈ કંઈ આમાં આપી શકીએ એમ નથી. આપણે એનો લાભ લઈ શકીએ કથાનો. ભોજનનું ટાણું થાય એટલે ત્યાં જઈને પ્રસાદ પણ લઈએ. આરતી બારતી થાય પછી ઘણા તો અહીં હજી ખાલી જે નો બોલાણી હોય ત્યાં તો જઈને ગોઠવાઈ ગયા હોય પેલી પંગતમાં. એવી હા, જેને ડાયાબિટીક હોય, પેશન્ટને એકદમ તકલીફ હોય એની વાત જુદી, એને છૂટ. પણ નકરી બુંદીમાં જ આપણી રુચિ હોય, બુંદી ગાંઠિયામાં, અને ભજનમાં કાંઈ નહીં. અને એ બધું આપણે લઈ લઈએ, લાભ લઈએ. અને લાભ તો આ લોકો દેવો છે, આયોજકોએ દેવાનો હોય, યજમાને લાભ દેવાનો હોય, તો દેવા બેઠા છે એટલે બધા આવજો ને કથા શ્રવણનો લાભ લેજો એમ કે. પણ આપણે લાભ લેવા વાળા પાછા જો ભજન ન કરીએ, કથામાં સાંભળીએ છીએ એમાંથી કાંઈક જીવનમાં ન ઉતારીએ તો ઋણ ચડે છે, ચૂકવવું જ પડે. આપણે એમ માનીએ છીએ કે મફતમાં મળી ગયું, લઈ લીધું. મફતમાં કાંઈ નથી.
કોઈક ને કોઈક રીતે કુદરત વસૂલ કરી લે છે. એ ઋણ ચૂકવવું જ પડશે. દેવતા બનો. દેવતાઓની પૂજા એટલા માટે દેવો ભૂતવા દેવમ યજે. અને જેને પૂજીએ એના ગુણ આપણામાં આવે એટલે દેવોની પૂજા થાય. તો પ્રકૃતિનું પ્રત્યેક તત્વ દેવામાં સંલગ્ન છે. ઝાડવા હોય, નદીઓ હોય, પર્વતો હોય, સૂર્ય ચંદ્रमा હોય, सब देते रहते हैं. गाय माता है, गाय में सभी देवताओं का वास है, देती रहती है. એ પોતાના વાછરડાને પાય અને દૂધ આપણને પાય. આપણે એને ખવડાવીએ ન ખવડાવીએ, એની સેવા કરીએ ન કરીએ, આપણે હાવ નમક હરામ થઈને બેહીએ, તો જ્યારે દૂધ દોવાની વાત આવે તો ગાય પાટું મારતી નથી. પણ આપણે કૃતજ્ઞ બનીએ છીએ અને યાદ રાખીએ કે એ ચૂકવવું પડશે, પડશે અને પડશે. તો શ્રીમદ ભાગવત રૂપી આ કલ્પ વૃક્ષ છે, વેદ રૂપી, એનું ભાગવત રૂપી ફળ વેદ પણ આપવા બેઠા છે. આવો એ ભાગવત રૂપી ફળ એનો રસ લઈએ, એનું આસ્વાદન કરીએ. એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરી અને પછી આગળ વધીએ. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદનો લાલો રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. ઓ જય હો. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ કાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ કાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા
છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા 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 રે કનૈયા મુરલી વાળા 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 રે જય હો. તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌના વાલા રે કનૈયા